15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલીમાં થવાની છે। રાજ્યપાલ અને મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહેશે। સીએમના વરદ હસ્તે અમરેલીની ધરતી પર ધ્વજ ફરકાવાશે। ત્યારે શહેરમાં દિવાળી જેવી રોશની અત્યારે જોવા મળી રહી છે। મુખ્ય માર્ગો હોય, સરકારી કચેરીઓને ભવ્ય અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા છે। મનમોહક લાઇટિંગ ડેકોરેશન શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ઉજવણીની તૈયારીના ભાગરૂપે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ શહેરમાં પગપાળા વિવિધ સ્થળોનું નિરીક્ષણ કર્યું। જિલ્લા ભાજપના હોદ્દેદારો અને તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરક્ષા વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓની ઝીણવટપૂર્વક સમીક્ષા કરવામાં આવી। જિલ્લાવાસીઓમાં પણ અનોખો ઉત્સાહ અને ગર્વની લાગણી જોવા મળી રહી છે। 15મી ઓગસ્ટની રાજ્ય કક્ષાની અમરેલીના આંગણે ઉજવણી થવાની હોય ત્યારે એમના ભાગરૂપે આજે જિલ્લા ભાજપના પ્રમુખશ્રી સમગ્ર ટીમ સાથે, અધિકારી ટીમ સાથે, શહેર પ્રમુખશ્રી સમગ્ર ટીમના કાર્યકર્તા મિત્રો સાથે દરેક જગ્યાનું સ્થળ નિરીક્ષણ કર્યું છે। ખાસ કરીને રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમરેલીની જનતા વતી હું હૃદયથી આભાર માનું છું કે જે રીતે અમરેલીની પબ્લિક અત્યારે અમરેલીને જે રીતે શણગાર્યું છે એ જોવા માટે અમરેલીની પબ્લિક જે રીતે રોડ ઉપર તમે ટ્રાફિક જોઈ રહ્યા છો, હજારોની મેદનીની સંખ્યામાં લોકો જ્યારે અમરેલી શહેરને શણગાર કરવો હોય ત્યારે લોકો જોવા માટે ઝૂમી ઉઠ્યા છે। લોકોમાં પણ એક નવો ઉત્સાહ એ જોવા મળી રહ્યો છે અને 15મી ઓગસ્ટની જ્યારે અમરેલીમાં ઉજવણી થતા હોય ત્યારે અમરેલીના જનતાના પણ ખૂબ સારી વાત છે કે અમરેલીની જનતા માટે 15મી ઓગસ્ટની ઉજવણી કે અમરેલીના આંગણે રાજ્ય કક્ષાની થતી હોય એ માટે અમે પણ ગૌરવ અનુભવીએ છીએ।